ચોટીલા થાન વચ્ચેની જૂની રેલવે લાઇન ફરી શરૂ થવાની વર્ષો જૂની માંગ હવે સંસદ સુધી પહોંચી છે। સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરાએ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ ચોટીલાને ફરી રેલવે કનેક્ટિવિટી આપવા રજૂઆત કરી છે। ચોટીલા અને થાન વચ્ચે અગાઉ મીટર ગેજ રેલવે લાઇન કાર્યરત હતી। સમય જતાં આ લાઇન બંધ થઈ જતાં ચોટીલા જાણે રેલવેના નકશા પરથી દૂર થઈ ગયું હતું। એક તરફ ચોટીલા ઝડપથી વિકસતા યાત્રાધામ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે જૂની મીટર ગેજ રેલવે લાઇનને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરીને ચોટીલામાં રેલવે સ્ટેશન કાર્યરત કરવામાં આવે તેવી ઘણા વર્ષોથી શ્રદ્ધાળુઓની માંગ હતી। ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે। રેલવે સુવિધાના અભાવે શ્રદ્ધાળુઓને હાલ બસ અને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે। રેલવે કનેક્ટિવિટી મળે તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને મોટી રાહત મળી શકે છે। રેલવે જોડાણથી ચોટીલાના વેપાર ધંધા, હોટલ ઉદ્યોગ, પરિવહન અને રોજગારી ક્ષેત્રને પણ વેગ મળે તેવી શક્યતા છે। સાથે જ હિરાસર એરપોર્ટ સાથે ચોટીલાનું કનેક્ટિવિટી નેટવર્ક વધુ મજબૂત બની શકે છે। સાંસદના જણાવ્યા મુજબ રેલવે મંત્રાલય તરફથી પણ આ મુદ્દે હકારાત્મક જવાબ મળ્યો છે, ત્યારે ચોટીલા પહોંચવા માટે ટ્રેન ક્યાં સુધીમાં શરૂ થાય છે તેની સૌ માઈ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। લઘુભાઈ દાદા